360 એક્ઝામ્સ મોબાઈલ એપ્લિકેશન ઉપર પેપર જનરેટ કરવા માટે સૌપ્રથમ આપ પેપરમાં જશો તો આપણે નીચે જનરેટ પેપરનું ઓપ્શન દેખાશે. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આપને અહીંયા બોર્ડ સિલેક્શન માટેનો વિકલ્પ મળવાનો છે અને ત્યારબાદ આપણને ધોરણ જે છે એની પસંદગી માટેનો વિકલ્પ મળવાનો છે. ત્યારબાદ નીચે આપ જોશો તો એમાં અવેલેબલ જે પણ વિષયો છે એ વિષયો આપ અહીંયા જોઈ શકો છો. એમાં હું હાલ BA ઉપર ક્લિક કરું છું અને અહીંથી આપ ટાઇટલ છે એ પેપરનું આપ તમારી રીતે નક્કી કરી શકો છો. ડેટ છે એ પણ આપ અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણને 3 ઓપ્શન આપેલા છે. ક્વેશ્ચન જે છે એમાં સિલેક્શન માટે એક બ્લુ પ્રિન્ટનો ઓપ્શન છે, રેન્ડમનો ઓપ્શન છે અને મેન્યુઅલીનો. હાલ આપણે મેન્યુઅલી પેપર છે જનરેટ કઈ રીતે થશે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. પેપર ટાઈપ છે એ ક્વેશ્ચન પેપર જોઈએ છે અને આન્સર કી જોઈએ છે, તો બે વિકલ્પ. હાલ આપણે ક્વેશ્ચન પેપર ઉપર જ ક્લિક રાખશું. નીચે ક્વેશ્ચન ટાઈપ છે એમાં પણ ઓલ, IMP પ્લસ બોર્ડ અને બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો. તો હું હાલ IMP પ્લસ બોર્ડ ઉપર છે ક્લિક કરું છું અને નેક્સ્ટ ઉપર હું ક્લિક કરીશ એટલે તમામ ચેપ્ટર્સ છે સિલેક્શન થયેલા અહીંયા જોવા મળશે. અહીંથી આપ અનટિક કરી શકો છો. જે ચેપ્ટર આપને છે લેવા હોય એ જ ચેપ્ટર આપ સિલેક્ટ કરી અને આગળ જે વધશો એટલે આપને જે અવેલેબલ ક્વેશ્ચનની ટાઈપ છે એ જોવા મળશે. તો અહીંયા પ્રશ્ન છે કેવી રીતના છે પસંદ કરવાના છે ટાઈપ મુજબ તે આપણે અહીંયા જોઈએ. ક્વેશ્ચન ટાઈપ મુજબ સૌપ્રથમ આપણે અહીંયા જોવા મળશે નવો વિકલ્પ. આપણે અહીંયા એક જોઈ શકો છો રાઇટ ક્વેશ્ચન. તો આપ આપનો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન અહીંથી જે ટાઈપ કરી શકો છો. એ ક્વેશ્ચન આપ પેપરમાં લઈ શકવાના છો. જો આપે એ ન કરવું હોય તો એડ ક્વેશ્ચન કે જ્યાં પ્રશ્ન લાઇબ્રેરી છે એમના ઉપરથી આપ સિલેક્ટ કરી શકો છો. તો અહીંથી બોર્ડમાં જે પૂછાયેલા છે આપ નીચે જોઈ શકો છો. તો એ આપના અહીંયા અવેલેબલ છે એ જોવા મળશે પ્રશ્નો. એ પ્રશ્ન અહીંયા ટીક કરી લીધા પછી હજી હું 4-5 પ્રશ્ન ટીક કરી લઉં છું એટલે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે અહીંયા સિલેક્શન થાય છે. અહીંયા 3 ચેપ્ટરો છે આપ ઉપર જોઈ શકો છો. તો 3 ચેપ્ટરો જે સિલેક્ટ કરેલા છે એ 3 ચેપ્ટરમાં કેટલા માર્કના ક્વેશ્ચન પૂછાયેલા છે ઉપર આપણને બ્લુ લાઇનમાં જોવા મળશે અને ટોટલ માર્ક છે એ પણ આપણે અહીંયા જમણી બાજુ કોર્નર ઉપર 14 માર્કનું હાલ આપણે સિલેક્શન છે એ થઈ ગયું છે. ડન હું કરીશ. એ ક્વેશ્ચન ટાઈપ છે આપણને બ્લુ કલરમાં છે જોવા મળશે. ઇટ મીન્સ કે હવે આપણે અહીંયા ક્વેશ્ચન સિલેક્ટ થઈ ગયા છે. નીચે ક્વેશ્ચન ટોટલ 14, એના માર્ક પણ 14 એ પણ આપણને અહીં બતાવે છે. યસ. હવે આમાં આપણે કાંઈ પણ છે ચેન્જીસ કરવા હોય, દાખલા તરીકે આપણે સેક્શન એડ કરવું છે તો અહીંથી તમે એડ સેક્શન પણ છે એ કરી શકો છો. તો મેં અહીંયા સેક્શન એડ કરી દીધું છે. બરાબર. હવે હું નવું સેક્શન છે એડ કરું છું B અને એમાં એડ ક્વેશ્ચન છે એ ટાઈપ એક જ અત્યારે છે લીધી છે હું. બરાબર. ત્યારબાદ નીચે ક્વેશ્ચન ટાઈપ ઉપર આપણે સિલેક્ટ કરશું. એમાં એડ ક્વેશ્ચન ઉપર સિલેક્ટ કરશો તો અહીંયા આપને પ્રશ્ન જે આપે લેવાના હોય એ પ્રશ્ન લઈ શકો છો. આપને તમામ પ્રશ્નોમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન સિલેક્ટ કરેલા છે એટલા માટે જ્યાં પણ બોર્ડના છે પ્રશ્ન છે આપેલા છે એમાં આપને વર્ષ અને એમનો છે એ મંથ છે આપણને દર્શાવેલું છે. જે નીચે આપ રેડ જે અક્ષરે લખેલું છે એ જોઈ શકો છો. ડન મેં ક્લિક કરી દીધું. હવે સપોઝ કે આપણે અહીંયા 2 ટાઈપ છે એમના પ્રશ્ન આપણે એડ કરી દીધા છે. હવે હું એક અલગ છે ફરી પાછું C માટે એડ કરું છું થોડાક પ્રશ્નો છે અને એમાં અથવામાં કઈ રીતે આવે છે એ પણ તમને હું સમજાવી દઉં છું. ક્વેશ્ચન ટાઈપ અહીંયા ક્વેશ્ચન ટાઈપ અહીંયા મેં C લઈ લીધું છે અને જે તે હવે વિભાગ છે એ વિભાગમાં તમારે કાંઈ પણ છે ચેન્જીસ કરવા છે તો એડિટ ઉપર આપ એના ઉપર ક્લિક કરશો. એમાં પણ આપ એડિટ ઉપર એમાં રિમૂવ કરી શકો છો. ક્વેશ્ચનને પણ આપ એડિટ કરી શકો છો. એ ક્વેશ્ચન આપ એડિટ થઈ શકે છે. ક્વેશ્ચન એડિટ નથી કરવો તો કોઈ પણ પ્રશ્ન છે એ અથવામાં પ્રશ્ન પૂછવો છે તો અહીંથી પ્રશ્ન છે એના અથવામાં પણ પ્રશ્ન પૂછી શકો છો અને ક્લોઝની પાછળ છે નિશાની છે એના ઉપર ક્લિક કરશો તો એ પ્રશ્ન રિમૂવ પણ છે થઈ જશે. યસ. એડિટ પ્રશ્નની સાથે એક રાઇટ ઓર ક્વેશ્ચન. તો તમારે તમારો ક્વેશ્ચન પણ એડ કરવો છે XYZ. તો હું અહીંયા એક પ્રશ્ન છે હમણાં લઈ લઉં છું. મારે એક એનો કોઈ આન્સર આ તે XYZ તમારે રાખવું હોય તમારી રીતે સિલેક્ટ કરી લેશો અને અહીંયા ડન આપી દેશો તો આપ એ પ્રશ્ન જો અહીંયા મેં પ્રશ્ન એના અથવામાં એડ કર્યો છે XYZ તો એ પણ છે અહીંયા શો થઈ જશે.
નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે પેપર જનરેશનની છે એ પ્રક્રિયા છે પૂર્ણ થશે અને આખું પેપર છે રેડી થયેલું આપની સામે જોવા મળશે. સેક્શન વાઇઝ, પ્રશ્ન વાઇઝ જે રીતે આપે જોતું હોય એ રીતે આપને અવેલેબલ છે. અહીંથી આપ શેર કરશો એટલે આપ સીધું વોટ્સઅપની અંદર શેર કરી શકો છો. પ્રિન્ટ કરવું હશે તો આપ સીધું પ્રિન્ટ કરી શકો છો અને આપને સેવ કરવું હોય તો પેપર આપના મોબાઈલની અંદર એ જે PDF ફોર્મેટમાં સેવ કરી શકો છો. તો આ રીતે કંઈક તમે કોઈ પણ છે પેપર જનરેટ કરી શકો છો. બીજું, પેપર છે જનરેટ થઈ ગયા બાદ આપને જો એ પેપર એડિટ કરવું હોય તો આપે ફરી પાછું છે એ પેપર ઉપર ક્લિક કરવાનું છે અને જે પેપર છે એ જનરેટ થયેલું છે એમાં આપને ડેટ વાઇઝ જોવા મળશે. લાસ્ટ આપણે BAનું હમણાં છે એ જનરેટ કરેલું પેપર છે તો એમાં તમને પાછળ છે પેનની નિશાની છે એના જોવા મળશે. તો એના ઉપર તમે ક્લિક કરશો તો ફરી પાછા બધા પ્રશ્નો અહીંયા જોવા મળશે અને તમારે કોઈ પ્રશ્નમાં કાંઈ પણ ફેરફાર કરવો છે અથવા તો ક્વેશ્ચન એડ કરવો છે તો આપ અહીંયાથી પ્રશ્ન છે એડ કરી શકો છો અને ફરી પાછો સેવ પેપર છે આપશો એટલે ફરી પાછો જે સુધારો થઈ અને પેપર આપને છે એ મળી જશે. તો આ રીતે આપ મેન્યુઅલી પેપર છે જનરેટ કરી શકો છો અને સાથે સાથે આપ પેપર એડિટ પણ કરી શકો છો અને આપ આપનો ક્વેશ્ચન ઓન ધ સ્પોટ આપ જ્યારે પેપર જનરેટ કરતા હોય ત્યારે આપ આપનો પ્રશ્ન એડ પણ છે કરી શકો છો.